નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસ રાજકોટની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ફરી એકવાર આપ સમક્ષ એક નવી ભરતીની માહિતી લઈ અને આવ્યો છું। હા મિત્રો, આ ભરતી જે છે એ હાઈકોર્ટની અંદર બહાર પડી છે અને આ ભરતીની અંદર આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે લાભ લઈ શકશે। સૌપ્રથમ જે છે આપને એવું કહું કે ભાઈ આ ભરતી વર્ગ 4ની છે। ફરીથી રિપીટ કરું છું મિત્રો, આપે સાચું જ સાંભળ્યું છે કે આ ભરતી વર્ગ 4ની છે। પણ આપને પણ ખબર છે કે લોકડાઉનની અંદર ઘણા બધા વ્યક્તિઓ અથવા તો આપણે જ જે છે ઘણી બધી મુશ્કેલીઓ કે આ પરિસ્થિતિમાંથી જે છે એ બહાર નીકળીએ છીએ। તો સાથે સાથે જે છે હું આપને એટલું કહીશ કે ભલે આ ભરતી જે છે બહાર પડી છે, વર્ગ 4ની ભરતી છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે જે છે એલિજિબલ તો હશું જ। તો ચોક્કસથી એનું ફોર્મ ભરવું અથવા તો આપના જે છે કોન્ટેક્ટમાં જેટલા પણ વ્યક્તિ છે દરેકે દરેક વ્યક્તિ સુધી જે છે આ વિડીયો પહોંચાડવો। એટલા જે છે લોકો સુધી આ વિડીયો શેર કરજો કે કોક ને કોક જે છે વ્યક્તિ ખાસ કરીને આ ભરતીનો લાભ લઈ શકે અને આ ભરતીની અંદર જે છે પોતે ક્યાંક પોતાનું ઘર જે છે ફરીથી શરૂઆત કરી શકે, ચલાવી શકે, ત્યાં સુધી જે છે ટૂંકમાં એમને આપણે હેલ્પ કરી શકીએ। હા, એટલું કહી દઉં મિત્રો કે આ ભલે વર્ગ 4ની ભરતી છે પણ આનો પગાર જે છે એ 14,000 જે છે ત્યાંથી શરૂઆત થાય છે। હવે તમે વિચાર કરી લો કે 8 પાસ વ્યક્તિને 14,000 રૂપિયા કોણ આપે? કોણ આપે મિત્રો? ગ્રેજ્યુએટ થઈ ગયા પછી પણ કદાચ નોકરીએ જાય છે ને તો 10,000 સ્ટાર્ટિંગ પે આપે છે, વિધાઉટ એની એક્સપિરિયન્સ હોય તો। એક્સપિરિયન્સ હોય તો કદાચ આપણે 15-20,000 કે 25,000ની નોકરી જે છે એ ધારી શકીએ। ક્લિયર છે? એટલે આ એક જે છે એ આપણે સુવર્ણ તક જે છે એ કહી શકાય। હા, હવે જે છે બહુ જાજો સમય ન બગાડતા મિત્રો, આ ભરતીની અંદર એ લોકોએ શું લાયકાત માંગેલી છે, શું સિલેબસ આપેલો છે અને સાથે સાથે ક્યારે પરીક્ષા લેશે અને એનું ફોર્મ જે છે એ ક્યારથી ભરાશે, સંપૂર્ણ માહિતી સાથે જે છે આપણે જોઈએ છીએ આગળ મિત્રો। આ ભરતી જે છે એ સૌપ્રથમ પહેલાં તો બહાર પડી છે હાઈકોર્ટ એટેન્ડન્ટ, ઓફિસ એટેન્ડન્ટ અથવા તો હોમ એટેન્ડન્ટ અથવા તો ડોમેસ્ટિક એટેન્ડન્ટ કરીને જે છે ટૂંકમાં આપણે આને કહી શકાય। ક્લિયર છે? આ પોસ્ટનું નામ એ લોકોએ આપેલું છે। હવે આની ફોર્મ ભરવાની તારીખ શું છે અને આ પર્ટિક્યુલર જે છે ક્યારે સુધી તમે ફોર્મ ભરી શકશો, તો ફોર્મ ભરવાની શરૂઆત જે છે ઓનલાઈન ફોર્મ ભરવાના છે 1/3/2021થી શરૂઆત થઈ ગયા છે બપોરે 12 વાગ્યાથી અને સાથે સાથે 31/3/2021 રાત્રે 11:59 જે છે ટૂંકમાં ફોર્મ ભરાવાનું પૂરું થઈ જશે। એટલે આપણે ખાસ કરીને જે છે ટૂંકમાં આ તારીખ ધ્યાનમાં રાખીશું કે 31/3 આ પર્ટિક્યુલર ભરતીની ફોર્મ ભરાવાની તારીખ છેલ્લી છે અને ત્યાર પછી એ લોકોએ આપણને એ પણ જણાવી દીધું છે કે આની પરીક્ષા એ લોકો ટેન્ટેટિવ ક્યારે લેશે। અંદાજિત તારીખ જે છે આપણે એવું કહી શકાય 18/7/2021ના દિવસે જે છે પરીક્ષા લેવાના છે, પરીક્ષા એ લોકો યોજવાના છે અને એ હેતુલક્ષી જે છે ટૂંકમાં પરીક્ષા છે। આ પરીક્ષાની અંદર તમારે શું સિલેબસ રહેશે એની પણ ચર્ચા હું ખાસ કરીને કરીશ આ વિડીયોમાં, છેક સુધી આપ જોતા રહેજો। ઓકે, અહીંયા જે છે એ લોકો એક નોંધ આપેલી છે। આ નોંધની અંદર એ લોકો એવું કહે છે કે છેલ્લા દિવસોમાં, છેલ્લા 2-4 દિવસમાં જે છે ટૂંકમાં એટલે કે 31 તારીખ ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ છેલ્લી તારીખ સુધીમાં જે છે એ ટૂંકમાં ફોર્મ ભરવાની રાહ ન જોતા ત્યારે એવું બને છે કે ભાઈ સર્વર ઉપર વધારે લોડ પડે છે, વધારે પડતા વિદ્યાર્થીઓ જે છે એ ફોર્મ એકસાથે ભરતા હોય છે અને એને કારણે કોકનું ફોર્મ રહી જાય, કોકનું ફીસ પેમેન્ટ થઈ જાય છે તો અથવા તો કોકનું પ્રિન્ટ નથી નીકળતી, તો એ ક્યાંક ને ક્યાંક ઇસ્યુ છે એનાથી બચવા માટે આપને એ સૂચવે છે કે ભાઈ આપ બને એટલું વહેલું જે છે આની અંદર ફોર્મ ભરી દેજો કે જેથી કરીને આપને આવી કોઈ પ્રશ્ન કે મુશ્કેલી જે છે એ ન પડે। ક્લિયર છે? એટલે આ એક નોંધ જે છે આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખીશું। આગળ જતા અગત્યની માહિતીઓ આપણે જે છે એ જોઈએ। ઓકે, બીજી વસ્તુ જે છે અહીંયા એ લોકો કહ્યું છે કે ઉપર દર્શાવેલ વેબસાઇટ ઉપર જે છે આપ દરેકે દરેક માહિતી લઈ શકો છો, જેમ કે પરીક્ષા જે છે એ ક્યારે બહાર પડશે, કોલ લેટર ક્યારે નીકળશે કે એ જે પણ કાંઈ જ આપણે નોટિફિકેશન જોવી હોય તો આ ભરતી રિલેટેડ કોઈ પણ માહિતી જે છે આપને પ્રાપ્ત કરવી હોય તો માત્ર ને માત્ર એમની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જ જે છે આપ ખાસ કરીને જોજો, બરાબર છે? ત્યાંથી જ જો હોય તો જ કન્ફર્મેશન જે છે ગણવું એવું જે છે એ લોકો અહીંયા આપણને સૂચવે છે, બરાબર છે? અને ઓબ્વિયસલી અમે એ જ વસ્તુને ફોલો કરી અને આપને જે છે બધી માહિતી પ્રોવાઈડ કરતા હોય છે। ક્લિયર છે? જ્યાં સુધી એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જો કોઈ વસ્તુ ન હોય તો અમે જે છે ટૂંકમાં આ વસ્તુની ખાસ કરીને જે છે ટૂંકમાં આપને જાણ ન કરીએ। હા, હું માનું છું કે ભાઈ આ ભરતીની અંદર કુલ જે છે 38 જગ્યા છે, પણ 38 જગ્યા પણ જે છે એ ખોટી નથી, બરાબર છે? ક્યાંક ને ક્યાંક એ 38 વ્યક્તિઓમાં એક વ્યક્તિ જે છે આપણે બની શકીએ છીએ, એના માટે આપણે જે છે ખાસ કરીને એના માટે આગળ વધવાનું છે। ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે લોકડાઉન પહેલાંથી જે છે તૈયારી કરતા હતા અને ક્યાંક ને ક્યાંક ઘણી બધી તૈયારીઓ આપી, ઘણી રાહ જોઈ, તો આતુરતાપૂર્વક જે રાહ જોઈ છે એક સરકારી નોકરિયાત લઈને આપણે સરકારી નોકરી જે છે શરૂ તો કરી દઈએ, પછી આગળ જતાં બીજી ભરતીઓનો લાભ લઈ અને પરીક્ષા પાસ કરી અને પછી તમે જે છે ભરતી જે છે આ મૂકી દેજો, આ નોકરી મૂકી દેજો ને બીજી મળી જાય તો એ લઈ લેજો, પણ ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક આપણે એક સરકારી નોકરિયાત તો થઈ જઈએ। ક્લિયર છે? કારણ કે ગ્રેજ્યુએશન કર્યા પછી પણ જો 14,000-15,000 પગાર જે છે ન મળતો હોય તો સરકારી નોકરીમાં શું નુકસાન છે એમ। અને બીજી વસ્તુ કહી દો મિત્રો કે સરકારી નોકરી હશે ને
તો લોકડાઉન પરિસ્થિતિમાં પણ નડશે નહીં. એટલું ધ્યાન રાખજો. પ્રાઇવેટની અંદર લોકોને જે છે એ ટૂંકમાં અનુભવ થઈ ગયા છે અને આપ પણ જે છે આમાંથી કોઈ હશો જે વિડીયો જોઈ રહ્યા છો જેને આવો અનુભવ થયો હશે, એટલે ખાસ કરીને મિત્રો મારી આ વાતને ધ્યાને લેજો. ક્લિયર? આગળ જે છે આપણે જોઈએ કે આની અંદર એ લોકોએ એટલું જ કેટેગરી વાઇઝ જે છે આપણને જે ભરતી છે એમાં આપણને કેટેગરી વાઇઝ જગ્યા જે છે બાયફર્કેટ કરી છે કે ભાઈ પુરુષો માટે જે છે જનરલની અંદર 20 જગ્યા છે, મહિલાઓ માટે જનરલમાં 7 જગ્યા છે. હા, એસસી કેટેગરીની અંદર આ ભરતીમાં જગ્યા અવેલેબલ નથી એટલે એ લોકોએ અહીંયા 0 રાખેલું છે. બરાબર છે? એટલે ખાસ કરીને ધ્યાન રાખીશું. હા, કોઈ એસસી કેટેગરીના કેન્ડિડેટ્સ હોય તો એ લોકો જનરલમાં ફોર્મ ભરી શકે છે, પણ જો જનરલમાં ફોર્મ ભરે તો એ લોકો ક્યાંક ને ક્યાંક જે પણ કંઈ છૂટછાટ મળવા પાત્ર છે એ છૂટછાટનો લાભ આની અંદર નહીં લઈ શકે, કારણ કે એસસી કેટેગરી જે છે એની અંદર જગ્યા જ નથી. કદાચ ફોર્મ ભરીને પરીક્ષા પાસ થઈ જાઓ તો પણ આપનું જે છે કાઉન્ટિંગ નહીં થાય, એટલે જનરલ પ્રમાણે જે છે જનરલી કરવાનું રહેશે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. એટલે કેટેગરી વાઇઝ પણ જે છે અહીંયા એ લોકોએ બાયફર્કેશન આપેલું છે કે ભાઈ શું આ લોકોએ જે છે ટૂંકમાં કઈ કેટેગરી માટે કેટલી જગ્યા ફાળવેલી છે. ત્યાર પછી જે છે જેમ મેં આપને કીધું 14,000 એ 14,800થી લઈ અને આપનો 47,100 સુધી જે છે પગાર રહેશે. એટલે આ પગાર ધોરણ જે છે ક્યાંક ને ક્યાંક એનો લાભ આપને મળશે. ક્લિયર છે? સરકારી નોકરિયાત થઈ જાવ છો તો એ સરકારી નોકરિયાત જે છે એ થાવ છો તો ક્યાંક ને ક્યાંક આ પરીક્ષા આપણે આપવી જ જોઈએ, ફોર્મ ભરવું જ જોઈએ, બીજો કોઈ જ વિચાર ન કરતા. આગળ લાયકાતની અંદર જોઈએ તો જેમ મેં આપને કીધું હતું કે ભાઈ ધોરણ 8 પાસ જે છે હોવા જોઈએ, 8મું ધોરણ મિનિમમ પાસ હોવા જોઈએ. એના પછી કદાચ ભણવાનું મૂકી દીધું હોય તોય ભલે, કોઈ જ જે છે એનો પ્રોબ્લેમ નથી. 31/3/2021 સુધીમાં આપ 8 ધોરણ પાસ થઈ ગયા હો તો જે છે ટૂંકમાં આપ એલિજિબલ છો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, 31/3/2021 સુધીમાં જો આપના 18 વર્ષ પૂરા થઈ ગયા હોય તો આપ એલિજિબલ છો. ક્લિયર? અને 31/3/2021 સુધીમાં આપના 35 વર્ષ પૂરા થઈ ગયા હોય તો આપ એલિજિબલ જે છે એ નથી. ક્લિયર છે? એટલે 35 વર્ષ પણ જે છે 31/3 પછી પૂરા થતા હોય તો જ આપ એલિજિબલ છો. એ વસ્તુને ખાસ કરીને અહીંયા ધ્યાનમાં રાખીશું. જે ડેટ એ લોકોએ અહીંયા આપણને ધ્યાને લીધી છે એ ડેટને જે છે આપણે ધ્યાને જે છે આ રીતે લેવાની રહેશે. ક્લિયર છે? એટલે વય મર્યાદાની અંદર આપણે એટલું કહી દઉં કે ભાઈ 18 થી 35 વર્ષની વય મર્યાદામાં એની વચ્ચે આવતા દરેક વ્યક્તિ જે છે એ આ ભરતીમાં લાભ લઈ શકે છે, પણ 8મું ધોરણ જે છે પૂરું હોવું જોઈએ. ત્યાર પછી છૂટછાટ જે છે એની અંદર આપણે કહી દઉં કે ભાઈ એસસી કેટેગરી માટે કોઈ છૂટછાટ નથી, કારણ કે એમના માટે જગ્યા નથી, એટલે જે છે આ પર્ટિક્યુલર રિક્રુટમેન્ટની અંદર એ લોકોએ આ માહિતી એ લોકોએ આપેલી છે. મહિલા ઉમેદવાર કોઈ હોય તો એમને 5 વર્ષની છૂટછાટ છે. એટલે માની લ્યો કે ભાઈ જનરલ કેટેગરી પુરુષ માટે 35 વર્ષ વય મર્યાદા છે, તો જનરલ કેટેગરી મહિલા જે છે એના માટે બીજા 5 વર્ષ એટલે 40 વર્ષ સુધી જે છે છૂટછાટ આપણે ગણી શકીએ છીએ. ક્લિયર? એટલે આ એક વસ્તુ ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખીશું. બાકી એકોર્ડિંગલી જે છે છૂટછાટ આપ જોઈ શકો છો. માજી સૈનિક એક્સ સર્વિસમેન જે છે એ લોકો માટે 3 વર્ષની છૂટછાટ છે. અને ત્યારબાદ હાલ હાઈકોર્ટની અંદર નોકરી કરતા કોઈ વ્યક્તિ હોય અને એ આ ભરતીનો લાભ લેવા માંગતા હોય તો એ લોકો માટે જે છે એ શું કીધું છે, વધુમાં વધુ 5 વર્ષ અથવા નોકરીનો ખરેખર પૂરો સમયગાળો જે છે એ અહીંયા આપણને જાણ કરેલી છે. હવે આની અંદર એક ઉદાહરણ આપું કે ભાઈ માની લ્યો કે ભાઈ મારે જે છે એ ટૂંકમાં નોકરીના 3 વર્ષ થયા છે. ક્લિયર? હજી હું જે છે હાઈકોર્ટમાં જોડાયો છું, મારી નોકરીને 3 વર્ષ થયા છે અને મારી ઉંમર જે છે 35 વર્ષ કરતાં ઉપર છે, તો 35 ને 3 38 સુધી જે છે એ ચાલે. મને છૂટછાટ પછી હું કોઈ પણ કેટેગરીનો કેન્ડિડેટ હોઉં, મને 38 વર્ષ સુધી જે છે ફોર્મ ભરવાની એલિજિબિલિટી છે. બરાબર છે? હવે માની લ્યો કે સેકન્ડ એક્ઝામ્પલ આપું છું, મારી જે છે એ નોકરીને 8 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. કેટલા વર્ષ? 8 વર્ષ. તો મને 35 + 5 વધુમાં વધુ 5 વર્ષ કીધા છે. 35 + 5 જે છે એ વર્ષ એટલે કે 40 વર્ષ સુધી જે છે મારી વય મર્યાદા ગણાશે. ભલે મારી નોકરીને 8 વર્ષ થયા હોય પણ ઉંમરમાં આપણને છૂટછાટ જે છે 5 વર્ષનું મેક્ઝિમમ મળે. બરાબર છે? એટલે આ વસ્તુ આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખીશું. એટલે કે ભાઈ એવું કહી શકાય આપના નોકરીના વર્ષ અને 5 વર્ષ આ બંનેમાંથી જે ઓછો સમય હોય ને એને ગણતરી કરવાની. ક્લિયર? મેં ઉદાહરણ સાથે પણ આપને જે છે જણાવ્યું છે. હવે આગળ જે છે એ માહિતી લઈએ છીએ આપણે કે ભાઈ ફીસ જે છે એ સામાન્ય માટે 300 રૂપિયા છે, બીજા કેન્ડિડેટ્સ માટે જે છે 150 રૂપિયા ફીસ છે. ફીસ આપ ઓનલાઈન પણ ભરી શકો છો. બરાબર છે? અને ઓફલાઈન પણ ફીસ પેમેન્ટ કરી શકો છો. ઓફલાઈન ફીસ ભરવા માટે આપણે ખાસ કરીને જે છે એ ઓફલાઈન ચલણ જે છે એની પ્રિન્ટ કાઢવાની રહેશે અને ઓફલાઈન ચલણની પ્રિન્ટ કાઢ્યા પછી
કેશ ચલણ જે છે એની પ્રિન્ટ કાઢ્યા પછી આપણે SBI બેંકમાં જે છે એ ઓફલાઈન પેમેન્ટ ભરી શકશો. એટલે ત્યાં જ જે છે જવાનું રહેશે. અને ઓફલાઈન પેમેન્ટની પણ છેલ્લી તારીખ 31 જ છે. ત્યાં સુધીમાં ઓફલાઈન પેમેન્ટ કરી નાખજો. બેંકના સમય સુધી જે છે એ કરી શકાશે. એટલે એ પણ વસ્તુ ખાસ કરીને ધ્યાનમાં રાખજો. બેંકનો જે છે એ બંધ કરવાનો સમય હોય અથવા તો બેંકનો જે ચાલુ થવાનો સમય હોય એ સમય વચ્ચે જ જે છે આપ ઓફલાઈન પેમેન્ટ ત્યાં બેંકે જઈ અને કરી શકશો. એટલે આ એક બાબત ખાસ કરીને પેમેન્ટ બાબતે ધ્યાન રાખજો. બીજી અગત્યની જે છે બાબતો જોઈ લઈએ કે ભાઈ નોંધ જે છે અહીંયા એવું કીધું છે કે ચલણમાં દર્શાવેલ અંતિમ તારીખ અને સમય પછી જરૂરી ફીસ ભરી શકાશે નહીં. એટલે અહીંયા જે પણ કાંઈ પ્રિન્ટ તમે કાઢશો ચલણની એમાં જે અંતિમ તારીખ લખેલી છે બરાબર છે, મેં હમણાં કીધું 31 તારીખ, પણ જો ફોર્મમાં જે છે એના કરતાં 1 દિવસ કે 2 દિવસ વધારાનો સમય આપ્યો હોય તો તમે જે છે ત્યાં સુધી ભરી શકશો. બાકી જનરલી જે છે 31 તારીખને જે છે છેલ્લી આપણે ગણતરી કરવાની રહેશે. ક્લિયર? બીજું અહીંયા એવું કીધું છે કે ભાઈ ઉમેદવાર ઈ રિસિપ્ટ કે કેશ ચલણની કોપી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સાચવી રાખવાની. ત્યાં સુધી જે છે એ આપણે ફી રિસિપ્ટ સાચવી રાખવાની રહેશે. અને એ દરેક ભરતીની અંદર જે છે એ લોકો એ જ કહે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ ન થઈ જાય, એટલે કે ભરતી પ્રક્રિયા પૂરી ન થઈ જાય ત્યાં સુધી આપણે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢી લેવાની, જે આપ ફોર્મ ભરશો એ, અને સાથે સાથે ફીસ જે પેમેન્ટ કર્યું હોય એ ફીસ પેમેન્ટની પણ રિસિપ્ટ જે છે એ સાચવીને આપને રાખવાની રહેશે. એટલે આ જે છે બેઝિક ઇન્ફોર્મેશન ખાસ કરીને આપ ધ્યાને લેજો. ક્લિયર છે મિત્રો? ઓકે, ત્યાર પછી અગત્યની સૂચનાઓ જોઈ લઈએ. ઓકે, હવે પરીક્ષા જે એ લોકો યોજવાના છે 18/7/2021ના દિવસે, એ પરીક્ષા જે છે એ કઈ પદ્ધતિ રહેશે, શું રહેશે? તો કે અહીંયા એટલું કહી દો કે ભાઈ 100 માર્ક્સનો જે છે 100 પ્રશ્ન રહેશે અને 100 ગુણ રહેશે. 100 માર્ક્સનું પેપર રહેશે, 100 પ્રશ્ન રહેશે. પરીક્ષા આપની ગુજરાતી ભાષામાં જ લેવાશે. અને હા, આની અંદર નેગેટિવ માર્કિંગ છે. 0.33 જે છે એ નકારાત્મક ગુણ જે છે એ આપના કટ થશે. અને આ પેપર જે 100 માર્ક્સનું છે એના માટે 1.5 કલાક એટલે કે 90 મિનિટનો આપને સમય આપવામાં આવશે. 1.5 કલાક એટલે કે 90 મિનિટનો આપને સમય આપવામાં આવશે. 90 મિનિટમાં 100 પ્રશ્ન જે છે અટેમ્પ્ટ કરવાના છે. અને મિત્રો 8 પાસ ઉપર આ ભરતી છે, એટલે આપ સામાન્ય રીતે સમજી શકો છો પરીક્ષાનું લેવલ જે છે શું હશે. વર્ગ 3ની તૈયારી કરતા હોય તો આ વર્ગ 4ની ભરતીની પરીક્ષા આપ આરામથી પાસ કરી શકશો. એટલો અર્થ એવો નથી કે ઓવર કોન્ફિડન્સ થઈ જાવ. બરાબર છે? આપે જે છે યોગ્ય વસ્તુ જે છે વાંચીને જ જવાની રહેશે. જે સિલેબસ આપેલો છે સિલેબસ પણ આગળ કહીશ આપને, છેક સુધી જોતા રહેજો. બરાબર છે મિત્રો? એટલે એ પણ જે છે હું આપને ખાસ કરીને જાણ કરીશ. જો સિલેબસની વાત કરીએ મિત્રો, તો સિલેબસ જે છે એની અંદર ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, રમતગમત અને એ લોકોએ જે છે રોજબેરોજની ઘટના એટલે કે કરંટ અફેર જે છે એ આટલી વસ્તુ જે છે એ લોકોએ કીધું છે. કયો ટોપિક કેટલા માર્ક્સ માટે રહેશે એવું એ લોકોએ કીધું નથી, પણ આ 5 જે છે અગત્યના ટોપિક. હવે સામાન્ય જ્ઞાન કીધું છે તો એની અંદર ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, મેથ્સ, રીઝનિંગ, કરંટ અફેર, કોમ્પ્યુટર, વિજ્ઞાન, આ બધા વિષયો આવી જતા હોય છે. એમાંથી એ લોકોએ ગણિત અને રોજબેરોજની ઘટના એટલે કે કરંટ અફેર 2 છૂટા પાડી દીધા છે. અંગ્રેજી જે છે એ આ પરીક્ષાની અંદર નથી. એટલે આ સૌથી મોટો ફાયદો જે છે એ આપણે કહી શકાય. કારણ કે આપણને ખબર છે કે સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના જે છે વિદ્યાર્થીઓ જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય ક્યાંક ને ક્યાંક અંગ્રેજી જે છે એ થોડુંક નબળું રહેતું હોય છે. અને એ જ વિષય આની અંદર નથી, એટલે એ એક આપણા માટે જે છે એ સારી વાત છે. ગણિત છે તો ગણિતમાં જે છે એ અંગ્રેજી નથી, તો એટલો સમય આપણે ગણિતને પ્રિપેર કરવામાં આપી શકીએ છીએ અને થઈ શકે છે. વર્ગ 4ની ભરતી છે એટલે એની અંદર અહીંયા હું એવું કહી શકું કે બહુ જ વધારે જ જે છે એ લોકો કોઈ લેવલવાળું જે છે ગણિત આની અંદર પૂછશે નહીં. બરાબર છે? હા, વચ્ચે મિત્રો એક અગત્યની સૂચના જે છે એ લઈ લો કે ભાઈ આપણે રાજકોટની અંદર એએસઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે છે એએસઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલની ઓફલાઈન બેચ જે છે એ મર્યાદિત સંખ્યા સાથે શરૂ કરી રહ્યા છે. અને એ આપણે 9/3/2021 થી આપણે શરૂ કરી રહ્યા છે. એટલે ખાસ કરીને મિત્રો જેને પણ પીએસઆઈ, એએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીમાં જે છે એ જોડાવાનું છે, આગળ વધવાનું છે અને જેને ખરેખર દિલથી તૈયારી કરવી છે એવા વિદ્યાર્થીઓ ખાસ કરીને જે છે એ ટૂંકમાં રાજકોટના જે પણ કોઈ કોન્ટેક્ટ નંબર્સ છે એની ઉપર ફોન કરીને વધુ માહિતી લઈ શકે છે. અથવા તો રાજકોટ સેન્ટર, રાજકોટ રહેતા હોય તો એની ત્યાં જઈ રૂબરૂ જઈ અને આપ જે છે માહિતી પ્રાપ્ત કરી શકો છો. એટલે આ એક જે છે વચ્ચે અગત્યની માહિતી આપને જે છે ખાસ કરીને આપી. હવે આગળ જોઈએ છે જેમ જે વિષયો એ લોકોએ પરીક્ષા માટે કીધા છે એવી રીતે અગત્યની જે માહિતીઓ છે. હા, આ પરીક્ષા OMR પદ્ધતિથી રહેશે, એટલે એ પણ ખાસ કરીને બેઝિક આપણે ધ્યાનમાં રાખીશું. કોઈ કોમ્પ્યુટર પરીક્ષા કે એવું કંઈ જ નથી. બરાબર છે? બીજી વસ્તુ એ છે કે ભાઈ આ પરીક્ષા જે લેવાશે એમાં એ લોકો વેઇટિંગ લિસ્ટ જે છે એ બહાર પાડશે અને વેઇટિંગ લિસ્ટ 2 વર્ષ સુધી જે છે એ ઓપરેટ કરશે. કેટલા વર્ષ સુધી? 2 વર્ષ સુધી જે છે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરશે. એટલે આ કદાચ આપનું નામ વેઇટિંગમાં બોલતું હોય તો 2 વર્ષ સુધી જે છે એ 2 વર્ષ દરમિયાન
જો કોઈ મૂકીને જાય છે તો આપને એ ભરતીની અંદર બોલાવવામાં આવશે. એટલે આ પણ એક જે છે બેઝિક માહિતી, પણ અગત્યની, બેઝિક છે પણ અગત્યની માહિતી જે છે એ આપ ધ્યાને લઈ શકો છો. ક્લિયર છે મિત્રો? ઓકે. ત્યાર પછી હવે જોઈએ મિત્રો આપણે આગળની માહિતી. આગળ લગભગ જે છે બેઝિક ઇન્ફોર્મેશન જે છે ફોર્મ ભરવા માટે અથવા તો પરીક્ષા માટેની જે છે બેઝિક ઇન્ફોર્મેશન ઓલરેડી મેં આપી દીધી છે. એટલે હું નથી માનતો કે ભાઈ આના સિવાય વિશેષ કાંઈ જે છે એ ટૂંકમાં રહી જતું હોય કે જેની અંદર આપને કોઈ બેઝિક ઇન્ફોર્મેશન બાકી રહેતી હોય. ફોર્મ ભરવા માટે તો નહીં જ, બરાબર છે. હા, હજી એક જે છે બેઝિક ઇન્ફોર્મેશન ખાસ કરીને મને ધ્યાને આવે છે અને એ છે કે ભાઈ ચારિત્ર અંગેનું જે છે એ 2 ઓરિજિનલ પ્રમાણપત્ર જે છે એ આપે સબમિટ કરવાનું રહેશે. પણ એ ક્યારે? જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે સબમિટ કરવાનું રહેશે. એટલે ત્યાં સુધીમાં આપ જે છે આવી રીતે 2 વ્યક્તિઓનું ખાસ કરીને કેરેક્ટર સર્ટિફિકેટ જેને કહેવાતું હોય છે એ કેરેક્ટર સર્ટિફિકેટ આપે કઢાવીને રાખવાનું રહેશે. ક્લિયર છે? એટલે આ બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ ખાસ કરીને હતી, આને ધ્યાને લેવાની છે. ઓકે, બીજી કોઈ જ જે છે એ બેઝિક એવી માહિતી નથી કે જેને મારે જે છે આપને કહેવાની રહી જતી હોય. તો અહીંયા જે છે ટૂંકમાં આશા રાખું છું મિત્રો કે આપને બેઝિક ઇન્ફોર્મેશન બધી જ મળી ગઈ હશે. છતાંય કોઈ પણ ક્વેરી કે કોઈ પણ ક્વેશ્ચન રહી જતો હોય તો આપ જે છે એ ટૂંકમાં નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી અને જણાવી શકો છો કે ભાઈ આ પ્રશ્ન આપનો છે, અથવા તો જે છે એ ટૂંકમાં આપને વિડીયો કેવો લાગ્યો છે એ પણ આપ જણાવી શકો છો. ખાસ કરીને મિત્રો આ વિડીયો છેક સુધી દરેક વ્યક્તિને જે છે એ પહોંચાડજો કે જેથી કરીને જે પણ કોઈ વ્યક્તિ અત્યારે મહામારી વચ્ચે મુશ્કેલીમાં હોય એ પોતાની મુશ્કેલીમાંથી બહાર આવી શકે. પણ સ્વાભાવિક છે, મહેનત તો એને જ કરવાની છે અને એ જ પરીક્ષા પાસ કરશે તો જે છે આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકશે. આપણે તો ખાલી એને રસ્તો બતાવવાનો છે. એટલે રસ્તો બતાવવા માટે આપે ખાલી માત્ર ને માત્ર 30 સેકન્ડનો સમય આપવાનો છે કે શેર બટન ક્લિક કર્યું અને આપે જે છે એ ટૂંકમાં આપના કોન્ટેક્ટ્સની એ વસ્તુ આ વિડીયો જે છે શેર કરવાનો રહેશે. થેન્ક યુ વેરી મચ મિત્રો. ધન્યવાદ. જય હિન્દ. સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો.